એવોગેડ્રોનો નિયમ. કયો નિયમ? એવોગેડ્રોનો નિયમ. 1811 આ નિયમ એવોગેડ્રો નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યો હતો. ક્યારે? 1811. બરાબર. ઈસવીસન 1811 એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે અવાજ નહીં આ નિયમ આપ્યો. એ બીજું કાંઈ નહોતું મિત્રો, 2 પ્રકારના નિયમોનું કોમ્બિનેશન હતું. એમાં એક હતો ડાલ્ટનનો પરમાણવીયવાદ. શું? ડાલ્ટનનો પરમાણવીયવાદ. અને એક હતો સંયોજકતાવાદ, કે જે તમે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા હો. કયા ચેપ્ટરમાં? પહેલા ચેપ્ટરમાં. કે એક કરતાં વધારે ઘટકોને સંયોજવામાં આવે, મતલબ કે એની પ્રક્રિયા કરવામાં આવે તો એનાથી ઉત્પન્ન થતા પદાર્થનું દળ કેટલું હોય, મોલ કેટલા હોય, એના તમે ભણી ગયા હો. એટલે ખરેખર આ 2 પ્રકારના નિયમોનું કોમ્બિનેશન છે. કોનું કોનું? તો કે ડાલ્ટનના પરમાણવીયવાદ, અને બીજો કયો? તો કે તમે પહેલા ચેપ્ટરમાં ભણાઈ સંયોજકતાવાદ. હાલો રેડી? કયા કયા 2? ડાલ્ટનનો પરમાણવીયવાદ અને સંયોજકતાવાદ ના આધારે બનાવેલો છે આ નિયમ. આને બનાવવામાં આવ્યો ત્યારે કયા 2 નિયમોનો આધાર લેવામાં આવ્યો? ડાલ્ટન અને સંયોજકતાવાદ. આ વાત ક્લિયર? હાલો રેડી? હવે જો આખી વાત સમજીએ. એણે શું કીધું? એણે આવો નિયમ આપ્યો. આની પ્રૂફ ન હોય, આની સાબિતી ન હોય, કારણ કે એણે 2 વાદને મિક્સ કર્યા છે. સમજાણું? એણે એવું કીધું મિત્રો કે અચળ કદે, અથવા તો આમ પણ કહી શકાય કે જો કોઈ આપણે 2 વાયુ પદાર્થ લઈએ અને એના કદ સમાન રાખીએ. શું રાખીએ? સમાન. ધારો કે મારે આગળ એક વાયુ છે અને એક બીજો વાયુ, મતલબ કે એ અને બી, બેયના કદ આપણે કેવા રાખ્યા? સમાન. 2 લીટર તો 2 લીટર, 3 લીટર તો 2 3 લીટર. પછી 2 વાયુના તાપમાન અને દબાણે આપણે અચળ રાખીએ. કેવા રાખીએ? અચળ. મતલબ કે આને જે ઓરડામાં મૂક્યું એ જ ઓરડામાં બી વાયુ, એનું તાપમાન જેટલું એટલું જ તાપમાન બીનું. તો તમે 2 પાત્રની અંદર જોશો, તમે વાયુ કોઈ પણ લીધો હશે, જો બેયના સમાન કદ લેવામાં આવે, બેયના તાપમાન અને દબાણ સમાન રાખવામાં આવે તો એ વાયુની અંદર રહેલા અણુઓની સંખ્યા સમાન થાય. બસ પતી ગયું. આ એનો નિયમ. શું? સમાન કદમાં, સમાન તાપમાન અને દબાણે રહેલા વાયુઓની અણુઓની સંખ્યા સમાન હોય. બધું સમાન 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 આવું બોલવાનું. સમજાઈ ગઈ આખી વાત? જો આમ સમાન કદના વાયુઓમાં તેના તાપમાન અને દબાણ સમાન, એટલે કે કેવા? અચળ રાખવામાં આવે તો તેમાં રહેલા અણુઓની સંખ્યા સમાન થાય. સમજીએ. તો કે આપણે હવે કંઈ સમજવાનું છે નહીં. 2 વાયુના કદ કેવા રાખવાના? સમાન. બેયના તાપમાન સમાન અને અચળ. અચળ અચળ પાછું તાપમાન એક્સપેરિમેન્ટ દરમિયાન બદલાવાનું નહીં. દબાણ પણ કેવું? સમાન અને અચળ. તો એની અંદર રહેલા અણુઓની સંખ્યા પણ કેવી થાય? એક સમાન થાય. એટલે એ આમ કહેતો હતો કે જો પી અને ટી કેવા રાખવામાં આવે? સમાન અને અચળ, તો V is proportional to N. V is proportional to N. કારણ કે હવે કદ ઉપર જ આધારિત હશે મોલની સંખ્યા. કદ વધારે લેશો તો મોલ વધશે, કદ ઓછું લેશો તો મોલ ઘટશે. હાલો રેડી? આવું કોણ કહેતો હતો? એવોગેડ્રો. કોણ? એટલે એના નિયમ માટે જે ગાણિતિક સ્વરૂપ આવશે એ આના આધારે બનશે. V proportional to N. બોયલે શું કીધું? યાદ રાખજો. P proportional to 1/V. ચાર્લ્સ. V proportional to T. ગેલ્યુસેક. P proportional to T. અને આ V proportional to N. હાલો રેડી? હવે મિત્રો મારે અચળાંકને દૂર કરવો હોય તો કરી શકાય? વેરી ગુડ. પ્રપોર્શનાલિટીને દૂર કરવી હોય તો આપણે શું મૂકવો પડે? એક અચળાંક, જેને આપણે શું કહેશું? કે. એટલે અહીંયા આવું કહી શકાય
કે V/N ઇઝ ઇક્વલ ટુ K, જ્યાં K બરાબર કોણ હશે? અચળાંક, કે જેનો આધાર કોની ઉપર? જે બે વસ્તુ અચળ કરી એની ઉપર. કઈ બે વસ્તુ અચળ કરી? T, P, V ના એકમ પર. કારણ કે ઓલો તો બિચારો મોલ છે, એનો એકમ તો ફિક્સ જ હોય, ગ્રામ પર મોલ, સોરી મોલ ઇનવર્સ અથવા તો અણુભાર ઇનવર્સ. એ તો પછીની વાત છે, આપણે એના એકમ વિશે વિચારશો, હજી હું ડીપમાં કહીશ. પણ આમાં જેનો એકમ બદલાતો હશે એવો એક જ વધ્યો, કોણ? V. હાલો રેડી? તો આ એની ઉપર આધારિત હશે. અહીંયા સુધી ન સમજાણું હોય એવા કેટલા. આના ઉપરથી એવું કહી શકાય ને કે કોઈ પણ વાયુનું તાપમાન અને દબાણ સમાન અને અચળ રાખવામાં આવે તો એ દરેક વાયુના કદ અને મોલનો ગુણોત્તર અચળ હોય. કદ અને મોલનો ગુણોત્તર અચળ હોય. કોઈને કઈ શંકા? કોઈને કઈ ડાઉટ? વધ્યા નહીં? આ ફોર્મ્યુલા ઉપરથી આપણે આવું કહી શકીએ, આ મોલ છે કે નહીં? મોલ એટલે શું? દળના છેદમાં આણ્વીય દળ. શું? દળના છેદમાં આણ્વીય દળ. તો આને K બનાવી દઉં, ખાલી એમને રાખું. દળને હું સ્મોલ એમ લખું ને આણ્વીય દળને હું શું લખું? કેપિટલ એમ. અહીંયા મેં કહી દીધું કે M બરાબર કોણ છે? દળ, વાયુનું દળ. અને કેપિટલ M બરાબર વાયુનું આણ્વીય દળ. આમાં કોઈને કઈ પ્રશ્ન? હવે આ બાજુ આવો, આપણે થોડીક સાઈડ બદલાવીએ. આના ઉપરથી હું આમ ન કરી શકું કે M ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ M/V. સમજો આખી વાત. એમને આપણે એને જ સાઈડ રાખ્યો, સોરી ઓલા સ્મોલ એમને, કેપિટલ એમને આપણે અંશમાં લઈ આવ્યા અને કેપિટલ વીને નીચે ધક્કો માર્યો. આમાં કોઈને કઈ ડાઉટ? મિત્રો સમજાય છે ને? હવે આપણે જો ઝીણી નજરે જોઈએ તો આ ડેન્સિટી છે, દળના છેદમાં કદ. એને શું કહેવાય? ડેન્સિટી, ઘનતા. તો આના ઉપરથી આવું પણ કહી શકાય કે M ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ D. M ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ D. K કોણ છે? અચળાંક. એને રિમૂવ કરવો હોય તો થઈ જાય. તો શું આવી જાય? આના ઉપરથી એવી ખબર પડી કે જો P, T અને કદ V સમાન રાખવામાં આવે કે અચળ રાખવામાં આવે તો એનો આણ્વીય દળ હોય ઘનતાના સમપ્રમાણમાં હોય. તો વાયુ પદાર્થનું આણ્વીય દળ ઘનતાના સમપ્રમાણમાં હોય. આણ્વીય દળ ઘનતાના સમપ્રમાણમાં હોય. અહીંયા ધ્યાન. આના ઉપરથી આવું કહી શકું કે M/D ઇઝ ઇક્વલ ટુ પરિસ્થિતિ 1. તો શું કહી શકાય? M1/D1 ઇઝ ઇક્વલ ટુ K. સેમ વસ્તુ પરિસ્થિતિ 2. તો શું કહી શકાય? M2/ ઇઝ ઇક્વલ ટુ K. અથવા તો હું એમ પણ કહી શકું કે વાયુ 1 માટે M1/D1 ઇઝ ઇક્વલ ટુ K. પરિસ્થિતિની જગ્યાએ હું વાયુ પણ લખી શકું. કોઈ એક વાયુ લીધો મેં, કારણ કે તમે કોઈ પણ વાયુ લઈ લ્યો, આપણે વાત કરી હતી ને, તાપમાન અને દબાણ અચળ અને સમાન લેવામાં આવે અને પાછા એ બેયના કદ કેવા લેવામાં આવે? સમાન. તો M પ્રપોર્શનલ ટુ D થાય. હા કે ના? તો મેં એક વાયુ A લીધો તો એની આણ્વીય દળની માટે મેં કઈ કિંમત લખી? M1. એની ઘનતા તો એ K જ થાય, કારણ કે આ ત્રણ વસ્તુ અચળ છે. કે જેને સમજાતું? હું બીજો વાયુ લઉં તો એ કોઈ ફરક ન પડે. હું એક A વાયુ લઉં અને એક B વાયુ લઉં તો આ સમીકરણ લગાડી શકાય. સમજાય? હવે ધારો કે વાયુ 2 માટે આપણે લખીએ, પરિસ્થિતિ નહીં, વાયુ 2 માટે, તો શું થાય? આ વાયુ 2 નું આણ્વીય દળ, આ વાયુ 2 ની ઘનતા. તો આના ઉપરથી હું ન લખી શકું? M1/D1 ઇઝ ઇક્વલ ટુ M2/D2. M1/M2 ઇઝ ઇક્વલ ટુ D1/D2. મતલબ કે બે વાયુ પદાર્થ તમને આપ્યા હોય, એના તાપમાન, એના દબાણ અને એના કદ સમાન હોય તો તમે એક વાયુની ઘનતા ઉપરથી બીજા વાયુની ઘનતા મેળવી શકો, અથવા તો તમે બે વાયુની ઘનતા જાણતા હો એમાંથી એકનો અણુભાર જાણતા હો તો તમે બીજાનો અણુભાર મેળવી શકો. યસ, પણ આ ક્યારે અને માત્ર ક્યારે એપ્લિકેબલ છે? P, V અને T સમાન અને અચળ હોય ત્યારે. આવડી જાય છે કાંઈ એમાં? કમ્પ્લીટ. પહેલાં આટલું લખો મિત્રો, પછી આપણે આગળ વધીએ. આ સમીકરણોમાં કાંઈ ગોટાળા નથી થતા ને? બધા યાદ રહી જાય ને?
વી અચળ હોવું જોઈએ ને પાછું કેવું હોવું જોઈએ? સમાન. ખબર ને? સમાન કદના વાયુઓ અચળ તાપમાને અને અચળ દબાણે જો લેવામાં આવે તો એના એમ પ્રપોર્શનલ ટુ ડી હોય. સમજાણું? હવે હું થોડીક એસટીપી વિશે માહિતી આપી દઉં કે જે આપણા સિલેબસની અંદર છે. તમે પહેલા ચેપ્ટરમાં ભણી તો ગયા જ છો. આ સાઈડ લખાઈ ગઈ હતી ને? લખાઈ ગયું મિત્રો? કમ્પ્લીટ. હવે તમે એક આ શબ્દ ભણી ગયા હો, એસટીપી. આનું ફૂલ ફોર્મ તમને આવડતું હશે. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. શું? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. એનું ગુજરાતી કરીએ તો થાય પ્રમાણિત તાપમાન અને દબાણ. શું? પ્રમાણિત તાપમાન અને દબાણ. મિત્રો ધ્યાન અહીંયા સમજવાની વાત છે. એસટીપી એ તાપમાન કેટલું હોય જો ભૂલાઈ જતું હોય ને તો એને આમ યાદ રાખવાનું. એસટીપીનું તાપમાન એટલે પાણીના ઠાર બિંદુ જેટલું તાપમાન. પાણીનું ઠાર બિંદુ કેટલું છે? તો 0 ડિગ્રી સેલ્સિયસે કેલ્વિન કેટલા થાય? પોઈન્ટ. બસ આ એસટીપીનું તાપમાન છે. આટલું લ્યો કે નહીં? હવે ક્યારેય ભૂલાશે? કોણ છે એ પાણીનું ઠાર બિંદુ? પાણીનું ઠાર બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ અથવા 273.15 કેલ્વિન. જનરલી આપણે પછી 273 જ લખતા હોઈએ. હાલો રેડી? ધ્યાન અહીંયા. અને દબાણ તમે કયું વિચારતા હો ત્યારે? તો કે સમુદ્રની સપાટી પરનું દબાણ આ લેવામાં આવે. કયું દબાણ? સમુદ્રની સપાટી પરનું દબાણ. કયું દબાણ? સમુદ્રની સપાટી પરનું દબાણ. સમુદ્રની સપાટી પર જે નોર્મલી દબાણ હોય એને 1 બાર કહેવાય. એક એટીએમ નથી કહેતો, કારણ કે પૃથ્વીની સપાટી ઉપરનું વાતાવરણનું દબાણ છે ને સમુદ્રની સપાટી પર થોડુંક અલગ હોય એનાથી. સમજાણું? તમે કહેશે બાર અને એટીએમમાં શું ફરક? થોડોક જ ફરક છે. આમ જનરલી બે એક લેવામાં આવે. હું એમ કહી શકું કે 1 એટીએમ એટલે લગભગ 1 બાર, પણ પરફેક્ટ નહીં. દાખલા ગણતા આવીશું ત્યારે આપણે 1 લઈ લેશું તો કોઈ પ્રોબ્લેમ નથી. 1 એટીએમ બરાબર 1 બાર, પણ બેમાં ફરક છે. હું દબાણના એકમો લખાવીશ ત્યારે ક્લિયર કરીશ. એટલે અત્યારે આવું યાદ રાખવાનું. સમુદ્રની સપાટીનું દબાણ હોય કેટલું હોય? 1 બાર. એને એસટીપી કહેવાય. શું કહેવાય? જો એસટીપી એ 1 મોલ વાયુ પદાર્થ વિચારવામાં આવે. કેટલા મોલ વાયુ પદાર્થ? પછી દુનિયામાંથી તમે કોઈ પણ ઉપાડી આવો, એનાથી કોઈ ફરક નથી પડતો. જો એસટીપી પરિસ્થિતિ હોય અને 1 મોલ વાયુ હોય તો એ વાયુનું કદ હંમેશને માટે ફિક્સ હોય. જો એ વાયુ આદર્શ વાયુ હોય તો. કેવો હોય તો? યસ, 22.71098 લીટર પર મોલ. જો વાયુ આદર્શ હોય તો એસટીપી એ પરફેક્ટ 1 મોલ વાયુનું કદ 22.71098 થવું જોઈએ. કેટલું? 22.71098. હું ફરીથી શબ્દ બોલું છું. આદર્શ વાયુનું એસટીપી એ 1 મોલનું કદ પરફેક્ટ કેટલું હોય? 22.71098. પણ દુનિયાની અંદર રહેલો કોઈ પણ વાયુ આદર્શ વાયુ નથી. સમજો આખી વાત મારી, કે દુનિયાની અંદર રહેલો કોઈ પણ વાયુ આદર્શ વાયુ નથી. અમુક ચોક્કસ પરિસ્થિતિમાં વાસ્તવિક વાયુઓ આદર્શ વાયુ જેવી વર્તણૂક કરે. શબ્દ સમજાણો? શું? અમુક ચોક્કસ પરિસ્થિતિમાં જે વાસ્તવિક વાયુઓ છે એ કોના જેવી વર્તણૂક કરે? આદર્શ વાયુ જેવી. અને ત્યારે એને આ બધા નિયમો લગાડી દેવામાં આવે. સમજાય છે? તમે કહો સાહેબ અમુક ચોક્કસ પરિસ્થિતિ એટલે શું? તો કે અમુક ચોક્કસ પરિસ્થિતિ એટલે તાપમાન અને દબાણની યોગ્ય પરિસ્થિતિ. હવે એ કઈ એ આગળ આવશે ત્યારે હું કહીશ.
દુનિયાનો લગભગ કોઈ પણ વાયુ આદર્શ વાયુ નથી. યસ, એ પરફેક્ટ નથી. જેનો નહીં સંયોજન બનાવે. પી બ્લોકમાં મેં જોયું, તમને ભણાવ્યું, આર્ગો નહીં બનાવે. અને આદર્શ વાયુ જો હોય તો એના અણુ વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ ન થવું જોઈએ. આદર્શ વાયુ કોને કહી શકાય? તો કે એનો જથ્થો લેવામાં આવે તો એના અણુ કે પરમાણુ વચ્ચે જો આંતરાણવીય આકર્ષણ બળ ન પ્રવર્તતું હોય, એક પણ માત્રામાં નહીં, શૂન્ય હોય આકર્ષણ બળ, તો જેને આદર્શ વાયુ કહી શકાય. મેં તમને ભણાવ્યું કે હિલિયમની અંદર, નિયોનની અંદર લંડન આકર્ષણ બળ પ્રવર્તે છે. બહુ નહીવત છે પણ છે, એટલે એને પરફેક્ટ આદર્શ વાયુ ન કહી શકાય. હાલો, સમજાઈ ગયું? આદર્શ વાયુ કોને કહેવાય? જો એ કોઈ પણ પરિસ્થિતિમાં શું ન ઉત્પન્ન કરતા હોય અણુ કે પરમાણુ છે આકર્ષણ, પણ લગભગ એવું ક્યાંય શક્ય નથી. થોડાક આકર્ષણ બળ એમાં જોવા મળે જ છે. હલો, આની અંદર કોઈને કઈ પ્રશ્ન? હા, પણ એ જે વાયુઓ છે, વાસ્તવિક વાયુઓ, એ તાપમાન અને દબાણની ચોક્કસ પરિસ્થિતિમાં કોના જેવી વર્તણૂક કરે? આદર્શ વાયુ જેવી. હવે કોઈને કઈ પ્રશ્ન? આદર્શ એને કહેવાય. આપણે સમાજમાં એવા લોકોને આદર્શ કહેતા હોય જે કોઈ નડે નહીં. સમજો હો ને? તો આ રસાયણ વિજ્ઞાનમાં એવું જ હોય કે આદર્શ એટલે એવું કે જે કાંઈ પણ પ્રકારનો ફેરફાર ન કરી શકે, આકર્ષણ ન કરી શકે, અપાકર્ષણ ન કરી શકે. લો, રેડી? દુનિયાનો કોઈ પણ વાયુ આદર્શ છે? બધા જ વાયુ કેવા છે? રિયલ, વાસ્તવિક વાયુઓ. કેવા? યસ. અને વાસ્તવિક વાયુ હોવાના કારણ શું? તો કે એની વચ્ચે પ્રવર્તતા આંતરાણવીય આકર્ષણ બળ. જો આકર્ષણ બળ શૂન્ય હોત તો આપણે કહીએ તે આદર્શ વાયુઓ આદર્શ છે. પણ મેં તમને ભણાવ્યું કે હિલિયમમાં લંડન આકર્ષણ બળ હોય છે. હવે કોઈને કઈ પ્રશ્ન? તો મિત્રો, આ જે વાયુઓ હતા એના એસટીપી એ 1 મોલ વાયુ પદાર્થ માટે કદ માપવામાં આવ્યા. શું માપવામાં આવ્યા? કદ. તો આપણને કદ ટેક્સ્ટ બુકની અંદર એક ટેબલમાં આપ્યા છે. ટેક્સ્ટ બુક ખોલો, છે ને? ટેબલ નંબર કેટલા છે જુઓ તો? 5.2. ટેબલ નંબર 5.2 દેખાય? જો એમાં એસટીપી એ 1 મોલ વાયુ પદાર્થના કદ આપેલા છે, બરાબર? કે જેમાં પેલું આપ્યો તમને આર્ગન, પછી કાર્બન ડાયોક્સાઇડ, ડાય નાઇટ્રોજન, ડાય ઓક્સિજન, ડાય હાઇડ્રોજન અને આદર્શ વાયુ. જો એમાં તમે જોઈ શકો કે એક પણ વાયુનું કદ પરફેક્ટ 22.71098 આવતું નથી. છે? આના કારણે શું કરવામાં આવ્યું? તો કે જે વાયુના બધા કદ મળતા હતા એસટીપી એ 1 મોલ માટે, એનું સરેરાશ મૂલ્ય લેવામાં આવ્યું. જેમાંથી એકે 22.71098 નથી. છે? તો એ જે મૂલ્ય છે એનું શું લેવામાં આવ્યું? સરેરાશ. કે જે સરેરાશ કેટલી મળે છે? 22.4 લીટર. પાછળમાં 1 હોય પણ એટલા બધા આંકડાનો આપણે કંઈ અર્થ નથી. એટલે જનરલી આપણે એમ કહેતા હોય એસટીપી એ 1 મોલ વાયુ પદાર્થનું કદ કેટલું હોય? હવે આખી કેમેસ્ટ્રી સમજાણી એની. ખરેખર હોવું જોઈએ કેટલું? 22.71098. પણ કોઈ વાયુ આદર્શ નથી. બધાય થોડા કદમાં ફેરફાર દર્શાવે, કાંઈક થોડુંક વધારે અને કાંઈક થોડુંક ઓછું હોય. તો એ બધીનું શું લેવામાં આવ્યું? સરેરાશ. એટલે આપણે અત્યારે કયું લઈએ? 22.4. હવે આમાં કોઈને કંઈ પ્રશ્ન? પછી એક બીજી કન્ડિશન છે જેને એસએટીપી કહેવાય. કઈ? એસએટીપી. આ લખજો, સ્ટાન્ડર્ડ એમ્બિયન્ટ, AMBIENT, સ્ટાન્ડર્ડ એમ્બિયન્ટ. યસ, એમ્બિયન્ટ, AMBIENT. AMBIENT, સ્ટાન્ડર્ડ એમ્બિયન્ટ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. આને કહેવાય પ્રમાણિત પરિવેશી તાપમાન અને દબાણ. બોલો, પ્રમાણિત પરિવેશી તાપમાન અને દબાણ. ફરીથી બોલો, પ્રમાણિત પરિવેશી તાપમાન અને દબાણ, SATP. હવે સમજાવું એના વિશે થોડુંક. અહીંયા મિત્રો જે ટેમ્પરેચર છે ને
એ 25 ડિગ્રી સેલ્સિયસ લેવામાં આવે. ઓરડાનું તાપમાન. કયું તાપમાન? યસ, ઓરડાનું તાપમાન જ છે ને. હવે જુઓ, જો એ 25 ડિગ્રી સેલ્સિયસ લેવામાં આવે તો એ કેટલા થાય? 298.15 કેલ્વિન. જો એસટીપી હોય તો, એસએટીપી હોય તો, અને અહીંયા જનરલી દબાણ લેવામાં આવે એક એટીએમ અથવા તો એક બાર, એનાથી કંઈ ફરક નહીં પડે. જનરલી બારમાં જ આપણે લેતા હોઈએ, બહુ જાજો ફરક નથી, બે લગભગ સેમ છે. અને જો મિત્રો એસએટીપીની કન્ડિશનમાં, કઈ કન્ડિશનમાં? જો આપણે 1 મોલ વાયુ પદાર્થ લઈએ, કેટલા મોલ? તો 1 મોલ વાયુ પદાર્થનું કદ 22.789 લીટર પર મોલ થાય. લીટર પર મોલ થાય. કઈ કન્ડિશન હોય તો? એસએટીપી. કઈ કન્ડિશન? એસએટીપી. એટલે આવડી જાય. એસટીપી અને એસએટીપીમાં ફરક ટેમ્પરેચરમાં છે. ક્યાં ફરક છે? હલો, રેડી? આપણે જાણીએ છીએ કે ટેમ્પરેચર વધે એમ વોલ્યુમ વધે, હા કે ના? તો ઓલાનું વોલ્યુમ છે એના કરતાં આનું વોલ્યુમ વધારે છે. જુઓ, ઓલું 22.7 છે, 7.1, આ 7.8.9. સમજાણું? કમ્પ્લીટ. એસટીપીમાં તાપમાન કયું હોય? પાણીનું ઠાર બિંદુ. અને દબાણ સમુદ્રની સપાટી પરનું દબાણ, એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ, 273.15 કેલ્વિન અને 1 બાર. હલો, રેડી? યસ. તો 1 મોલ વાયુ પદાર્થનું કદ કેટલું થવું જોઈએ આદર્શ હોય તો? 22.71. પણ પરફેક્ટ એટલું કોઈ પણ વાયુનું થતું. કારણ શું? દરેક વાયુ વત્તા ઓછા પ્રમાણમાં આકર્ષણ બળ ધરાવે છે. સમજાય છે? વેરી ગુડ. તો હવે બધા વાયુનું કદ માપી 1 મોલ માટે એસટીપી, અને એનું શું લેવામાં આવ્યું? સરેરાશ. સરેરાશ મૂલ્ય કેટલું છે? 22.41 લીટર. કેટલું? 22.41 લીટર. બીજી કઈ પરિસ્થિતિ? એસએટીપી. બોલો, એસએટીપી. અને એસએટીપીમાં ટેમ્પરેચર કેટલું હોય? ઓરડાનું તાપમાન. કયું? કેટલા ડિગ્રી? 25 કેલ્વિન. 298.15. પ્રેશર 1 બાર અથવા 1 atm. What is the volume of 1 mole? 2.789 લીટર પર મોલ. અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન? યસ. લગભગ કોઈનું નથી મળતું, બીકોઝ એના બધા જ ના આંતરાણવીય આકર્ષણ બળ હોય જ છે. અને એ નથી શા માટે મળતું એનું રીઝન હું આ ચેપ્ટરમાં કહીશ, હજી વધારે ડીપમાં કહીશ. હલો, રેડી? હવે અહીંયા સુધી કોઈને કંઈ ડાઉટ? આનું ફૂલ ફોર્મ આવડી જાય? સ્ટાન્ડર્ડ એમ્બિયન્ટ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, અથવા તો પ્રમાણિત પરિવેશી તાપમાન અને દબાણ. બોલો, પ્રમાણિત પરિવેશી તાપમાન અને દબાણ. આગળ વધીએ ભાઈ, 2 મિનિટ શાંતિ. આજનો છેલ્લો ટોપિક, પછી હું પેપર સોલ્વ કરાવીશ, મને યાદ છે. હવે આપણે જે ટોપિક તરફ આગળ વધીએ એ ફિઝિકલ કેમિસ્ટ્રીનો પાયો છે, કે જેની ઉપર ઘણા બધા કોન્સેપ્ટ છે, જેના આધારે ઘણી બધી થિયોરીને એક્સપ્લેન કરવામાં આવી છે, જેના આધારે ઘણી બધી વસ્તુઓને પ્રૂફ કરવામાં આવી છે. અને એ વસ્તુનું નામ છે આદર્શ વાયુ સમીકરણ. કયું? આદર્શ વાયુ સમીકરણ. ભાઈ સિદ્ધાર્થ અટાર. કયું સમીકરણ? આદર્શ વાયુ સમીકરણ. એને ઇંગ્લિશમાં કહેવાય આઈડિયલ ગેસ ઇક્વેશન. શું કહેવાય? આઈડિયલ ગેસ ઇક્વેશન, આદર્શ વાયુ સમીકરણ. ભાઈ આ પોઈન્ટ આવડવો જ જોઈએ બધાને. રેડી? ધ્યાન અહીંયા મિત્રો, આપણને પેલો કોણ સાયન્ટિસ્ટ યાદ આવે? વાયુના નિયમ એવો શબ્દ આવે તો બોયલ. કોણ યાદ આવે? હવે જુઓ, બોયલના નિયમ મુજબ આવું કહી શકાય. શું કહી શકાય? P is proportional to
તો મેં વીને સૂત્રનો કરતા બનાવ્યો. કોઈને કાંઈ વાંધો? કાંઈ વાંધો ન હોઈ શકે, કારણ કે બે એક જ છે. હલો રેડી. વી ઇઝ પ્રપોર્શનલ ટુ 1/p. ચોખવટ કરી, તાપમાન અચળ. તાપમાન. પછી મને ચાર્લ્સ યાદ આવે. કોણ યાદ આવે? ચાર્લ્સના નિયમ મુજબ હું મિત્રો શું લખી શકું? વી ઇઝ પ્રપોર્શનલ ટુ ટી. વી ઇઝ પ્રપોર્શનલ ટુ ટી. કઈ વસ્તુ અચળ છે? પી અચળ. વિટામિન એમ વધી ગયું હોય. વિટામિન એમ. ઘણા બધા વિટામિન છે, એમાં વિટામિન એમનો રોલ બહુ મહત્વનો દુનિયાની અંદર. હા, કાંઈ વાંધો નહીં. ચાર્લ્સના નિયમ મુજબ આવું કહી શકાય, વી ઇઝ પ્રપોર્શનલ ટુ ટી. અને હવે મને ડાયરેક્ટ યાદ આવે એવોગેડ્રો. કોણ? એને શું કીધું? વી ઇઝ પ્રપોર્શનલ ટુ એન, કે જ્યારે કઈ વસ્તુ અચળ? આ પી જ છે. હાલો રેડી. આમાં કોઈને કઈ શંકા? આમાં કોઈને કઈ ડાઉટ? હું એવું વિચારું અત્યારે કે આપણી આગળ અત્યારે જે એક્સપેરિમેન્ટલ કન્ડિશન છે, પ્રાયોગિક પરિસ્થિતિ, એ પ્રાયોગિક પરિસ્થિતિમાં વાયુ માટે ટી અને પી અચળ છે. મતલબ કે આ બે વસ્તુ અચળ છે. આપણે વાયુને પ્રયોગશાળામાં લઈ ગયા પ્રયોગ કરવા માટે, તેનું ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખ્યું અને એનું પ્રેશર કોન્સ્ટન્ટ રાખ્યું. હાલો રેડી. ત્યાં નહીં. તો હું આ બે સમીકરણને એક સાથે લખી શકું. યસ ઓર નો? આના આધારે શું થાય? વી ઇઝ પ્રપોર્શનલ ટુ 1/t અને આના આધારે વી ઇઝ પ્રપોર્શનલ ટુ ટી. તો હું આ બે સમીકરણોને મિક્સ કરીને આવું લખી શકું, વી ઇઝ પ્રપોર્શનલ ટુ T/P. યસ ઓર નો? કારણ કે બે વસ્તુ અચળ છે, તાપમાન અને દબાણ. આપણે વાયુને લઈ ગયા પ્રયોગશાળામાં, ત્યારે તાપમાન પણ એનું પ્રયોગ દરમિયાન અચળ રાખ્યું અને દબાણ પણ અચળ રાખ્યું. અહીંયા સુધી કોઈને કઈ પ્રોબ્લેમ? બે નિયમને મિક્સ કર્યા. કયા? બોયલ અને ચાર્લ્સ. કયા? બોયલ અને ચાર્લ્સ. અહીંયા ધ્યાન. આ અચળાંક દૂર થઈ શકે? શું મૂકવું પડે? T/P. તો આના ઉપરથી એમ કહી શકું, P into V/T ઇઝ ઇક્વલ ટુ K. એટલે કે જો તાપમાન અને દબાણ અચળ રાખવામાં આવે તો કોઈ પણ વાયુ પદાર્થ માટે P into V/T નો ગુણોત્તર અચળ હોય. કેવો હોય? અચળ. K શું હશે? અચળાંક. જે કોની ઉપર આધારિત હશે? K બરાબર અચળાંક છે. એ કોની ઉપર આધાર રાખશે? P, T અને V ના એકમ પર. આ ન લખો તો હાલશે, આમાં અત્યારે કંઈ જરૂર નથી, પણ તમને ખબર હોવી જોઈએ. રેડી? હવે મિત્રો આ જ સમીકરણનું પરિસ્થિતિ એકમાં લગાડું. કઈ પરિસ્થિતિમાં? એક. બોલો. હું કહી શકું P1 V1/T1 ઇઝ ઇક્વલ ટુ K. આ જ સમીકરણ કઈ પરિસ્થિતિમાં લગાડું? બોલો. તો P2 V2/T2 ઇઝ ઇક્વલ ટુ K. બે બાજુ સમાન. P1 V1/T1 ઇઝ ઇક્વલ ટુ P2 V2/T2. આને કહેવાય સંકલિત વાયુ સમીકરણ. કયું સમીકરણ? સંકલિત વાયુ સમીકરણ. બોલો ફરીથી. સંકલિત વાયુ સમીકરણ. જે બે નિયમને મિક્સ કરીને બને, બોયલ અને ચાર્લ્સ ના નિયમોનું સંયોગીકરણ. હા કે ના? સંયોગીકરણ. શંકા કોઈને કાંઈ? ત્યાં નહીં. એટલે કે તમને કોઈ પણ વાયુ પદાર્થ માટે એક પરિસ્થિતિ આપી હોય કે જેમાં તાપમાન આપ્યું હોય, દબાણ આપ્યું હોય અને કદ આપ્યું હોય, અને બીજી પરિસ્થિતિમાં તમને તાપમાન અને દબાણ આપ્યું તો તમે બીજી પરિસ્થિતિનું કદ મેળવી શકો. ખતરનાક હથિયાર છે. તમે બીજા એકેય નિયમના સમીકરણો પાકા ન કરો ત્યાં નહીં. તમે બીજા એક પણ નિયમના સમીકરણો પાકા ન કરો, ખાલી આ સમીકરણ પાકું કરી લો એટલે એમાં બધા નિયમ આવી ગયા. જુઓ બોઇલમાં કોણ અચળ હતો? ટી. તો ટી અચળ હોય તો બે બાજુથી નીકળી જાય. તો બોઇલનું આ જ હતું, P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2. શંકા? ચાર્લ્સે શું અચળ રાખ્યું? તો આ બે સેમ હોય. V1/T1 ઇઝ ઇક્વલ ટુ દેખાય? એટલે આ ઘાતક હથિયાર છે.
કયું? P1 V1 અપન T1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 અપન T2. એમાં જે અચળ હોય તો ઓટોમેટિક નીકળી જાય, કારણ કે પહેલી પરિસ્થિતિમાં એટલું જ હોય, બીજી પરિસ્થિતિમાં એટલું જ હોય. કે હજી નથી સમજાતું? કયું સમીકરણ છે? સંયુક્ત વાયુ સમીકરણ. કયા બે નિયમોનું સંકલિત કરેલું સ્વરૂપ છે? ચાર્લ્સ અને બોયલ. ખોટું કોને લાગ્યું? એવોગેડ્રોને. કોને? એવોગેડ્રોને. કે તમે મારું નામ તો લખો અને સમીકરણમાં ઇન્વોલ્વ નથી કરતા. હવે આપણે ત્રણે ત્રણને સંયોજિત કરીએ. કોને? ત્રણે ત્રણને. આ સમીકરણ આવડી જાય. કોઈ પણ વાયુ માટે પહેલી પરિસ્થિતિમાં ત્રણે ત્રણ વસ્તુ આપી હોય તો બીજી પરિસ્થિતિમાં કોઈ પણ એક વસ્તુ ઘટતી હોય મેળવી શકાય, અથવા આમાં બધું આપ્યું હોય તો આમાંથી કોઈ પણ એક મેળવી શકાય. આવડી જાય? આ યાદ રાખવાનું જ છે. આના ઉપરથી તમે ઘણા બધા દાખલાને સોલ્વ કરી શકશો. અહીંયા ધ્યાન. હવે આપણે ત્રણે ત્રણને સંકલિત કરીએ તો આવું કરી શકાય. ત્રણેયને સંકલિત કરીએ તો ત્રણેય નિયમના સમીકરણોને શું કરીએ? અહીંયા ધ્યાન હો, પછી બીજું બધું શું થાય? V ઇઝ પ્રપોર્શનલ ટુ N ઇન્ટુ T બાય P. કારણ કે આ બે અંશમાં છે. કઈ બાજુ છે? આ અને આ છેદ. V ઇઝ પ્રપોર્શનલ ટુ N ઇન્ટુ T બાય P. બરાબર. ફરીથી આપણે રિમૂવ કરવી હોય તો કરી શકીએ. શું મૂકવાનું જગ્યાએ? V ઇઝ ઇક્વલ ટુ N R T બાય P. કે જૂનો થઈ ગયો હવે, બહુ બધી વખત મૂક્યો આપણે કે. હવે આપણે એક અચળાંક મૂક્યો કે જે અચળાંકને આપણે શું નામ આપ્યું? R. શું નામ આપ્યું? R. આને હું આમ ધક્કો મારું તો શું થાય? PV ઇઝ ઇક્વલ ટુ NRT. અને આને જ કયું સમીકરણ કહેવાય? આદર્શ વાયુ સમીકરણ. બોલો. જ્યાં R બરાબર સાર્વત્રિક વાયુ અચળાંક. બોલો. સાર્વત્રિક યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ. શું કહેવાય ને? યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ. બોલો ફરીથી. આવડી જાહે? આવડી જાહે? બોલો સમીકરણ. PV ઇઝ ઇક્વલ ટુ, ફરીથી બોલો. PV ઇઝ ઇક્વલ ટુ, યસ. હવે R નો આધાર કોની ઉપર? P અને V ના એકમો ઉપર. હવે મને કોઈ પૂછે કે R અચળ છે? હા અચળ છે, પણ જ્યારે P અને V ના એકમો અચળ હોય ત્યારે. જો R મતલબ કે P અને V ના એકમો બદલાવવામાં આવે તો R ની કિંમત બદલાઈ જાય. R નો આધાર કોની ઉપર? P અને V ના એકમો પર. લોટ્સ ઓફ ટાઈમ એમ્સની અંદર, જીપમેરની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે આ. તો જ સોલ્વ કરી શકો છો પહેલાં કોન્સેપ્ટ ક્લિયર હોય. R નો આધાર કોની ઉપર? તો લોકો ટીક મારીને આવે એકે ઉપર નહીં, તો અચળાંક છે. અચળાંક છે પણ એ કે જ છે, ખાલી આપણે સુધારીને લખ્યું R. બાકી એનો આધાર આ સમીકરણમાં આવતા બધી જ રાશિઓના એકમ ઉપર હોય. પણ આનો તો હવે વાત જ નથી આવતી, કારણ કે T કેપિટલ કરેલો એનો એકમ ફિક્સ જ હોય. કયો? કેલ્વિન. નથી સમજાતું? સ્મોલ T હોય તો અત્યારે હવે બેના જ એકમ જોવાના છે. કયા બેના? કારણ કે બીજું તો બધું તમે કોન્સ્ટન્ટ કર્યું છે. સમજાય? R કોની ઉપર આધારિત છે? હું ફરીથી રિપીટ કરું. R કોની ઉપર આધારિત છે? અને એના આધારે મિત્રો આપણી R ની અલગ અલગ કિંમતો લખશું, પણ નેક્સ્ટ લેક્ચરમાં હું લખાવીશ કે R માં P અને V ના એકમ બદલે, પછી R માં P અને V ના એકમ બદલે એટલે R ની કિંમત બદલે. એ આપણે યાદ રાખવાની રહેશે. 8-9 કિંમત આવશે. કેટલી? યસ. એ હું પ્રૂફ કરીને કરાવીશ, એટલે તમે ભૂલો નહીં ક્યારે. આ થઈ જાય? આ થઈ જાય? આવો આ બાજુ, હજી અધૂરું છે. PV ઇઝ ઇક્વલ ટુ WRT બાય M. N એટલે મોલ. મોલ એટલે દળના છેદમાં આણ્વીય દળ. અહીંયા તમે M લખી શકો, W લખી શકો, પણ જનરલી W યુઝ કરીએ તો વધારે સારું. W બરાબર શું થાય? વાયુનું દળ. અહીંયા જોજો, બધી ખબર પડવી જોઈએ. આ P એટલે નહીં, વાયુનું દબાણ. બોલો. વાયુનું દબાણ. વાયુનું સાર્વત્રિક. હાલો રેડી? આમાં કોઈને કંઈ ડાઉટ? હજી મને કંઈક દેખાય છે. જુઓ આ બાજુ. P ઇઝ ઇક્વલ ટુ W
RT બાય V ઇન્ટુ M. મેં થોડુંક એને સુધાર્યું. કોઈને કઈ શંકા આવડી જાય? હવે તમને દેખાતું હશે. શું દેખાય છે? ડેન્સિટી. W બાય V દળના છેદમાં કદ એટલે ઘનતા. P ઇઝ ઇક્વલ ટુ DRT અપન M. બોલો, P ઇઝ ઇક્વલ ટુ નો મજા આવી. P ઇઝ ઇક્વલ ટુ D ઇઝ ઇક્વલ ટુ PM અપન RT. બોલો, D ઇઝ ઇક્વલ ટુ PM અપન RT. ફરીથી બોલો, D ઇઝ ઇક્વલ ટુ PM અપન RT. આ ઘાતક સમીકરણ ફરીથી જે કેટલા બધા કોન્સેપ્ટને સોલ્વ કરવામાં કામ લાગશે. સમજો, ખબર નહીં પડે કે આ સમીકરણ આવે ત્યારે. ધ્યાન અહીંયા તમને આમ ABCD ઓપ્શન આપ્યા હોય. આમાં એમ લખ્યું હોય 0 ડિગ્રી સેલ્સિયસ ને 1 બાર. અહીંયા લખ્યું હોય 100 ડિગ્રી સેલ્સિયસ ને 1 બાર. અહીંયા આમ લખ્યું હોય 0 ડિગ્રી સેલ્સિયસ અને ધારો કે 25 બાર. પછી અહીંયા લખ્યું હોય 100 ડિગ્રી સેલ્સિયસ અને એની સાથે 25 બાર. એમ કીધું કે આપેલ વાયુ પદાર્થ નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં મહત્તમ ઘનતા ધરાવશે, કે મહત્તમ ઘનતાનું મૂલ્ય ધરાવશે, આવું પૂછે. આવા 4 ઓપ્શન આપ્યા હોય. તમને કહે કે આપેલ પરિસ્થિતિમાંથી કઈ પરિસ્થિતિમાં વાયુની ઘનતા મહત્તમ હોય, તો તમારે બીજું કાંઈ વિચારવાનું નહીં. તમે ગણવા માંડો ડી ને આન તેન. જો હું સમજાવું કેમ કરવાનું. એનું ફોર્મ્યુલા કયું છે? D ઇઝ ઇક્વલ ટુ PM અપન RT. આ બે વસ્તુ વાયુ પદાર્થ માટે ફિક્સ હોય. આ ને M. હવે વિચારવાનું ખાલી કઈ વસ્તુ છે? P અને T. મહત્તમ મૂલ્ય ઘનતાનું પૂછ્યું. મહત્તમ ઘનતા ક્યારે મળે? તો કે P મહત્તમ હોય અને T. તો આમાંથી P મહત્તમ આ તો જ કરી શકાય જો તમારા મગજમાં ફોર્મ્યુલા હોય. નહીં ત્યારે આખી ટૂંકમાં ઓલી આપણે થિયરી ફરી નાખીએ, કેલ્ક્યુલેશન કરી લઈએ, જવાબ ન મળે. અને આવા ક્વેશ્ચન વારંવાર પૂછાતા આવે છે કે નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં ઘનતા મહત્તમ છે, નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં ઘનતા ન્યૂનતમ છે. આમ પૂછો તો કે નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં ઘનતા ન્યૂનતમ થાય તો કયો ટીક મારત? તો P મિનિમમ, T મેક્સિમમ. તો કયો થાય? P મિનિમમ એટલે 1 અને T મેક્સિમમ એટલે આ, તો B થાય. હજી નથી સમજાતું? એટલે ગણતરી કરવાની કે ગણતરી નહીં કરવાની? ખાલી જોવાનું. કયું સમીકરણ ફરીથી આપણને ઉપયોગી બને? D ઇઝ ઇક્વલ ટુ PM અપન RT. D ઇઝ ઇક્વલ ટુ PM અપન RT. આટલું લખો, પછી આપણે હજી થોડાક આગળ વધીએ. ભાઈ અવાજ નહીં આવે એટલે આ એક પૂરું થઈ જાય આખો ટોપિક, સમજો હો. પેપરની ચિંતા ન કરો. દ્રાવણના પેપરો આપણે લોટ્સ ઓફ લેવાના છે, લોટ્સ ઓફ સોલ્વ કરવાના છે. કારણ કે મને ખ્યાલ છે એમાં તમે વિડીયો લેક્ચરમાં કેવું ભણ્યા હોય ખબર ને. આમાંથી એક પણ સમીકરણ ભૂલાવવું ન જોઈએ. આવડી જાય. આદર્શ વાયુ સમીકરણ કયું છે? PV ઇઝ ઇક્વલ ટુ, બોલો ફરીથી, PV ઇઝ ઇક્વલ ટુ R કોણ છે? એના મૂલ્યનો આધાર કોની ઉપર છે? ફરીથી બોલો. યસ. એના ઉપરથી બીજું સમીકરણ કયું મળ્યું? તો કે P ઇઝ ઇક્વલ ટુ WRT અપન MV. P ઇઝ ઇક્વલ ટુ WRT અપન MV. આમ પણ લખી શકાય ને. P ઇઝ ઇક્વલ ટુ WRT અપન MV. તમને વાયુનું દળ આપ્યું, વાયુનું આણ્વીય દળ આપ્યું, વાયુનું કદ આપ્યું હોય, વાયુનું તાપમાન આપ્યું, તો તમે વાયુનું દબાણ ગણી શકો. સમજાય? એના ઉપરથી જે મુખ્ય સમીકરણ મળ્યું કયું મળ્યું આપણને? D ઇઝ ઇક્વલ ટુ PM અપન RT. એ આવા ઘાતક કોન્સેપ્ટને સોલ્વ કરવા માટે ઉપયોગી છે. કે નથી સમજાતું? આ બાજુ એટલે હવે ખબર પડી આદર્શ વાયુ સમીકરણ આવ્યું હતું ક્યાંથી. આપણે તો એમ કરી નાખતા PV બરાબર RT, પણ ખરેખર આમ હતું. ટેક્સ્ટ બુકનો વાંચતા આમાંથી, કારણ કે એમાં બહુ ગોટાળાવાળું લખાણ આપ્યું હોય. ગણગણ નહીં હો.
મેં કીધું યાદ રહી ગયું? ટેક્સ્ટ બુક વાંચવાની નથી. એમાં આરના એકમો વચ્ચે આપ્યા મેં અત્યારે નથી કરાવ્યા, હું લાસ્ટ આના પછીના લેક્ચરમાં કરાવીશ, કારણ કે એ બહુ જટિલ વસ્તુ છે, પણ આસાન છે. ઓલું તો ભૂલવાનું નથી. આરના એકમનો, આરના મૂલ્યનો આધાર કોની ઉપર હોય? બહુ પૂછાય છે. પી અને વીના એકમ પર. એ હું સાબિત કરી દઈશ આવતા લેક્ચરમાં. આ સમજાઈ ગયું ને? મહત્તમ ઘનતા ન્યૂનતમ ઘનતા કેમ સોલ્વ થાય? લખાઈ ગયું મિત્રો? હવે એમ પૂછે તમને કે આદર્શ વાયુ સમીકરણ વાયુના ખાલી જગ્યા નિયમોને સંયોગીકરણ કરીને બનાવેલું છે, તો કયા આવે? ત્રણ. કયા? બોલ, ચાર્લ્સ. સંયુક્ત વાયુ સમીકરણમાં બે જ, કયા? બોલ અને ચાર્લ્સ. લખી નાખજો યાદ ન રહેતું હોય તો, કે આદર્શ વાયુ સમીકરણ બોલ, ચાર્લ્સ અને એવોગાડ્રોના નિયમનું સંકલિત સ્વરૂપ છે. રેડી? એક સમીકરણ આપણે ખાલી લખવાનું છે હવે, એટલે વાત પૂરી થાય. આ બધા આદર્શ વાયુ સમીકરણના ઉપયોગો છે કે એના ઉપરથી આ મેળવી શકાય. યસ, ટી અચળ જ છે લગભગ. આદર્શ વાયુ સમીકરણનો આધાર તો ટી ઉપર છે. સાર્વત્રિક વાયુ અચળાંકનો આધાર નથી એની ઉપર, કારણ કે ફિક્સ છે, એનો એકમ નક્કી જ છે. હવે કેલ્વિન. રેડી? હવે કોઈને કઈ ડાઉટ? જો ડી ઇઝ ઇક્વલ ટુ પીએમ અપન આરટી કે નહીં? આમાં બે વસ્તુ અચળ છે, કઈ? એમ અને આર, એટલે પી બાય ટી. આવું કરી શકાય? બે અચળાંકનો ગુણોત્તર હંમેશા કેવો હોય? તો એની જગ્યાએ હું બીજો એક અચળાંક મૂકી દઉં, કે? હા કે ના? ડેશ મૂકવું હોય તો ડેશ મૂકી દઈએ, આપણને કંઈ પ્રશ્ન નથી. પી અપન ટી. તો આના પરથી એમ કહી શકું ડી ઇન્ટુ ટી બાય પી ઇઝ ઇક્વલ ટુ કે ડેશ, કારણ કે એ તો બીચોડ હમણાં વયો જવાનો હોય. અને પરિસ્થિતિ એકમાં લખીએ તો શું લખી શકાય? બોલો. D1 T1 અપન P1 ઇઝ ઇક્વલ ટુ કે ડેશ. આ જ વસ્તુને આપણે કઈ પરિસ્થિતિમાં લખીએ? હવે આ તો ખબર પડે ને પરિસ્થિતિ એકમાં શા માટે આવું. બોલો. D2 T2 બાય P2 ઇઝ ઇક્વલ ટુ, આના ઉપરથી શું કહી શકાય? D1 T1 અપન P1 ઇઝ ઇક્વલ ટુ D2 T2 અપન P2. એટલે કે કોઈ પણ વાયુ પદાર્થ માટે બે અલગ અલગ તાપમાને બે અલગ અલગ દબાણ આપ્યા હોય તો એક ઘનતા ઉપરથી બીજી ઘનતા જાણી શકાય, અથવા તો બે ઘનતા આપી તો એક દબાણ ગણી શકાય. હા કે ના? બોલો કયું સમીકરણ છે? D1 T1 અપન P1 ઇઝ ઇક્વલ ટુ D2 T2 અપન P2. હલો, રેડી? D1 T1 અપન P1 ઇઝ ઇક્વલ ટુ D2
T2/P2. રેડી? તો બસ આજના માટે આટલું. વધારે નેક્સ્ટ ટાઈમ.